આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં સ્વચ્છ અભિયાન અંતર્ગત વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા સફાઈ અભિયાન અંતર્ગત સાફ સફાઈની કામગીરીમાં જોતરાયા. આ કાર્યક્રમ મકોટા પોલીસ લાઇન ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ સ્વચ્છતા જાળવવા લોકોને અપીલ કરી અને સાથે તેઓએ આ કાર્યક્રમમાં જોડાઈને સાફ સફાઈ કરીને એક સંદેશ પાઠવ્યો. સમગ્ર દેશમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત દરેક વિસ્તારમાં, દરેક શહેરોમાં, દરેક ગામડાઓમાં આ પ્રકારનું એક સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આના ભાગરૂપે કેટલાક દિવસોથી વડોદરા શહેરમાં પણ આ પ્રકારના એક ઝુંબેશ ચાલી રહ્યું છે. આ વખતે પ્રયાસ છે કે ફેસ્ટિવલ સિઝન સાથે સ્વચ્છતા અભિયાનને શરૂ કરીને એક જનભાગીદારીથી એક અભિયાનના રૂપે આ કાર્યક્રમ ચલાવવામાં આવે, જેથી કરીને દરેક ગામ, શહેર, મહોલ્લા બધા વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટેનું એક અભિગમથી આ કાર્યક્રમ શરૂઆત કરી છે. આજે તમે જોઈ શકશો કે વડોદરા શહેરના અકોટા પોલીસ લાઇનમાં ઇન્સ્પેક્ટર, એસીપી, ડીસીપી, એડિશનલ સીપી તમામ અધિકારીઓ આ એક અભિયાનમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. આપણા પ્રયાસ છે કે આ અભિયાનના હિસ્સો બનીને દરેક પોલીસ સ્ટેશન, જે આપણા કટિંગ એજ ડિલિવરી સેન્ટરો છે, અને દરેક પોલીસ લાઇન જેમાં પોલીસ અધિકારી, કર્મચારીઓ તેમના પરિવારજનો સાથે રહેતા હોય છે, આ વિસ્તારો સાફ સુથરા રહે અને એમના હેલ્થ, એમના હાઇજીન બની રહે, જેથી કરીને સમાજના એક ભાગીદાર હિસ્સા બનીને આપણા જવાબદાર નાગરિક બનીને આપણે જીવીએ. અને આજને જે કાર્યક્રમ છે આમાંથી આપણે સંદેશ આપવા માંગીએ છીએ કે વડોદરા શહેર એક સંસ્કાર નગરી છે, કલ્ચરલ સિટી ઓફ ગુજરાત. આ એક ક્લીન સિટી પણ બને, આમાં વડોદરા સિટી પોલીસ પણ જાગૃત બનીને આ અભિયાનમાં જોડી છે. દરેક નાગરિકને અનુરોધ છે કે આ અભિયાનમાં હિસ્સા બનીને સ્વચ્છ ભારતની નિર્માણમાં પોતાના ફાળો આપે.